નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો આજે દેશ અને રાજ્યભરમાં તબીબી કટોકટી જેવી સ્થિતિ છે, કારણ કે આજે દવા બજાર સજ્જડ બંધ છે. ઓનલાઈન ઈ ફાર્મસી દ્વારા થતા દવાઓના બેફામ વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં દેશના 15 લાખ અને ગુજરાતના 35,000થી વધુ કેમિસ્ટો આજે 24 કલાકની મહા હડતાળ ઉપર ઉતર્યા છે. ત્યારે અમદાવાદમાં 3,000 અને સૌરાષ્ટ્રમાં 6,000થી વધુ મેડિકલ સ્ટોરના શટર બંધ છે. જ્યાં કેમિસ્ટ એસોસિએશનના આક્ષેપ છે કે ઓનલાઈન માધ્યમથી નકલી દવાઓનું વેચાણ વધ્યું છે, જે દર્દીઓના જીવ માટે મોટો ખતરો છે. ત્યારે તાજેતરમાં જ દેશમાં 150 કરોડ રૂપિયાથી વધુની નકલી દવાઓ ઝડપાઈ અને જેને પગલે કેમિસ્ટો સરકારી નોટિફિકેશન રદ કરવાની અને કડક કાયદો લાવવાની માંગ કરી રહ્યા છે. વેપારીઓનો આ આક્રોશ કદાચ સાચો હોઈ શકે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે હોસ્પિટલની બહાર ઇમરજન્સી દવાઓ માટે ભટકતા ગરીબ દર્દીઓનો વાંક શું? શું તંત્ર આ ગંભીર મુદ્દાનું કાયમી નિરાકરણ લાવશે કે પછી જનતા આમ જ લાચાર રહેશે? આજે આ જ મુદ્દે સીધા સંવાદમાં આપણે વાત કરવી છે અને આપણી સાથે આ વિશે ચર્ચા કરવા માટે અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનના સેક્રેટરી રાજેશભાઈ અખાણી જોડાઈ ગયા છે અને આ સાથે જ રાજકોટ કેમિસ્ટ એસોસિએશનના મંત્રી નિમેશભાઈ દેસાઈ પણ જોડાઈ ગયા છે. આ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. તો શરૂઆત કરીશ રાજેશભાઈ આપનાથી કે જે રીતે જે 3 મુખ્ય જે માંગણીઓ છે, તો કઈ કઈ માંગણીઓ છે આ 3, એને લઈને પહેલા ચર્ચા કરશું. ગવર્મેન્ટ જોડે અમારી મુખ્ય 3 માંગણીઓ હતી. એક તો ઓનલાઈન જે ગેરકાયદેસર ચાલી રહ્યું છે, 2018માં 837 નંબરનું જે ડ્રાફ્ટ નોટિફિકેશન જે બહાર પડ્યું એ અમે રોકાઈ અને અમે મતલબ મનસુખભાઈ જોડે બી ચર્ચા થઈ હતી અને આ બાબતે એ ડ્રાફ્ટ નોટિફિકેશન રદ કરવા બાબતે અને 2020ની અંદર 220 જે નોટિફિકેશન જે ડ્રાફ્ટ નોટિફિકેશન કોરોના કાળમાં જે બહાર પાડવામાં આવ્યું કે કોરોનાનું સંક્રમણ ના જ થાય એના માટે પેશન્ટને હોમ ડિલિવરી કરવી, એના અનુસંધાનમાં એક કાળો કારોબાર જે ઓનલાઈન ચાલુ થયો છે એના પાછળ રોક લગાવી. અચ્છા, અમારા જે ડીપીસીઓના એક્ટ પ્રમાણે અમારું માર્જિન ફિક્સ હોય છે અને એ માર્જિનની અમારા માર્જિન કરતાં વધારે ડિસ્કાઉન્ટથી બજારમાં જે કોર્પોરેટ કંપનીઓ દવાઓ વેચી રહી છે એની સામે શંકાની સોય છે, કારણ કે એ દવાઓ કેવી રીતે આવે છે અને એનાથી અમારા નાનામાં નાના જે વેપારીઓ છે એ લોકોના અસ્તિત્વનો સવાલ છે. એક મુદ્દો એ બી છે અને ત્રીજો મુદ્દો જે બજારની અંદર છાસવારે પકડાતી ડુપ્લિકેટ દવાઓનો જે એટલો બધો વ્યાપ્ય વધ્યો છે. રોજ છાપામાં વાંચીએ કે આ ડુપ્લિકેટ પકડાયું, ફેલવાળું ડુપ્લિકેટ પકડાયું. તો આ ડુપ્લિકેટ દવાઓમાં કડક કાયદા થાય અને એને બનાવવાવાળાથી વેચવાવાળા સુધી કડક કાયદાનો અમલ થાય અને ડુપ્લિકેટ દવાઓથી, કારણ કે દવાઓ કોઈ શોખથી ખાતું નથી. પેશન્ટ આજે મારા ઘરે હોય કે તમારા ઘેર હોય, દરેક પેશન્ટને એક જીવન જરૂરિયાતની વસ્તુ જે દવા છે એ જો ડુપ્લિકેટ મળતી હોય તો એ બહુ ખોટી વસ્તુ છે અને એના ઉપર રોક લગાવવા માટે ગવર્મેન્ટ જોડે આ 3 મુખ્ય માંગણીઓ લઈ અને આજે અમે કેમિસ્ટ એસોસિએશન અને ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન ફેડરેશન અને અમદાવાદ કેમિસ્ટ એસોસિએશને હડતાલનું આયોજન કરેલું હતું. બિલકુલ. તો નિમેશભાઈ આપની પાસે આવીશ કે જે રીતે સમગ્ર ભારતમાં અને સાથે ગુજરાતમાં 35,000 જેટલા મેડિકલ સ્ટોર છે બંધ છે. સૌરાષ્ટ્રની ખાસ વાત કરવામાં આવે તો 6,000થી વધુ મેડિકલ સ્ટોર બંધ છે. ત્યારે આ બધા વચ્ચે માત્ર 15 જેટલા જ મેડિકલ સ્ટોર ખુલ્લા છે. તો શું સામાન્ય માણસ માટે આજના દિવસમાં આટલા જ જે મેડિકલ સ્ટોર એ પૂરતા છે સૌરાષ્ટ્ર માટે? સાહેબ, રાજકોટની અંદર ખાલી 15 મેડિકલની વ્યવસ્થા કરેલી છે. એ રીતે આખા સૌરાષ્ટ્રમાં દરેક જિલ્લાને દરેક ગામમાં અમે લોકોએ વ્યવસ્થા કરેલી છે મેડિકલ સ્ટોરની ખુલ્લા રાખવાની. અને ક્યાંય પણ જગ્યાએ આજે જ્યાં જ્યાં ઇમરજન્સી હતી દર્દીઓની એ સંપૂર્ણપણે અમે સોલ્વ કરેલી છે. કોઈ પણ દર્દી હેરાન રાજકોટમાં થયા નથી કે સૌરાષ્ટ્ર રિજનમાં થયા નથી. તો જે રાજકોટમાં જે ખાસ કરીને રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ માનવામાં આવે છે, ત્યારે કહી શકાય કે જે 15 જેટલા જ મેડિકલ સ્ટોર છે, પરંતુ ક્યાંક એવા માણસો છે જેઓને ખરેખર દવાઓની જરૂર છે તો તેઓ પણ હેરાન થયા હતા. આ મુદ્દે શું કહેવું છે? માનવતાવાદી અભિગમ વિશે શું કહેવું છે આપનું? સાહેબ, આપની વાત સાચી હશે. આપ મીડિયામાં સાથે જોડાયેલા ક્યાંક ક્યાંક એવું બન્યું હશે કે દર્દીઓ હેરાન થયા હશે.
પણ આ પ્રશ્ન એટલો બધો જટિલ હતો સાહેબ કે અમારે બંધ રાખવું બહુ જરૂરી હતું. અમે 2016માં પણ બંધ આપેલું, 2018માં પણ આ જ મુદ્દા ઉપર બંધ આપેલું, અને આજે ફરીથી અમે પાછું આ મુદ્દા ઉપર જ બંધ આપેલું છે. સરકારને આંખ ઉગાડવા માટે અથવા તો સરકાર સુધી અમારી વાત પહોંચાડવા માટે આ બંધ અમારે આપવું ખૂબ જરૂરી હતું. અમે પણ એવું માનીએ છીએ કે દવા જીવન જરૂરી છે, અને આમાં આ રીતે બંધ આપવું બહુ તકલીફદાયક અમારા માટે પણ હોય છે. પણ કોઈ અમારા વ્યવસાય માટે છેલ્લો ઉપાય રહ્યો હોય તો અમે બંધ આપીએ છીએ, એ આપ પણ સમજી શકો છો. બિલકુલ. તો ખાસ કરીને રાજેશભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતની આપની માંગણી છે યોગ્ય હોઈ શકે, પરંતુ બીજી બાજુ અમદાવાદ કે જ્યાં સિવિલ હોસ્પિટલ જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે, ત્યારે તેની બહાર પણ જે મેડિકલો છે તમામ મેડિકલો બંધ હતી. ત્યારે જે કહી શકાય કે જે એ ગરીબ દર્દીઓ છે એની હાલત પણ એક દયનીય બની હતી. ત્યારે એનો જે ન્યાય કોણ કરે? મહેન્દ્રભાઈ, આમાં એવું છે કે છેલ્લા 1 મહિનાથી અમે આ એલાન આપેલું હતું. અમે સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ન્યૂઝ મીડિયા દરેક જગ્યાએ જાહેરાત કરેલી હતી કે લોકોએ 19 તારીખ સુધી પોતાની જીવન જરૂરિયાતની જે રેગ્યુલર ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડની જે દવાઓ છે એ પરચેસ કરી લેવી. એના સિવાય પ્રધાનમંત્રીના જે સ્ટોર છે એને અમે લોકોએ બિલકુલ ટચ કર્યા નથી. એ સિવાય પોલીસ કમિશનર અને એસડીએમ જે કલેક્ટર છે અમદાવાદ, એમને બી અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ દવાઓ અવેલેબલ છે, એ સિવાય ઇમરજન્સી માટે તાત્કાલિક અમે હેલ્પલાઇન નંબરો બી એમને આપીને આવ્યા હતા. કદાચ કોઈ પેશન્ટને તકલીફ પડે કે ઇમરજન્સી હોય તો આ નંબર ઉપર ફોન કરશો, તમને દવા અમે પહોંચતી કરાવશું. એટલે અમારો આશય એક જ હતો કે અમે કોઈ ગરીબ દર્દી કે કોઈ પેશન્ટના આકસ્મિક જરૂરિયાત માટે અમે તૈયાર જ હતા, અને એના માટેની વ્યવસ્થા પહેલેથી કરી રાખેલી હતી. બરાબર છે, પણ અમારી જે માગણી છે એના અનુસંધાનમાં અમારે આ કરવું જરૂરી હતું. બિલકુલ, આપની વાત જે આપણે રાખી. સાથે જ અનિમેશભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે સૌરાષ્ટ્રમાં સમર્થન મળ્યું છે, પરંતુ જે વડોદરા એક એવું સામે આવ્યું છે, વડોદરામાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે, તો એનું શું કારણ હોઈ શકે અનિમેશભાઈ? સાહેબ, ક્યાંક લોકલ નેતાગીરીની જોડામણી હોય, શક્ય ન બની હોય, અથવા તો કોઈ ડિસ્પ્યુટ હોય એને હિસાબે આ થયું હોય લોકલમાં, એવું બની શકે. બાકી તો સમગ્ર ભારતમાં ખાલી રાજકોટ કે સૌરાષ્ટ્ર કે ગુજરાતની વાત નહીં કરું, ખૂબ જ સારું મારી પાસે રિપોર્ટિંગ છે, એમાં બધું બંધ આપેલું છે. અને આજે 2:39 સરકારમાંથી ફોન પણ આવી ગયો છે અમારા પ્રમુખ જસુભાઈને કે ભાઈ તાત્કાલિક આપણે મિટિંગની એરેન્જમેન્ટ કરવાની છે આ મુદ્દા ઉપર, અને સફળ બંધ રહ્યું હોય તો જ આ તાત્કાલિક ફેરફાર થયો હોય બધો સરકારમાં. તો આ મિટિંગમાં કયા મુદ્દે કેવા મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે? સાહેબ, હું તમને વિગતવાર થોડું સમજાવું. GSR 817E એક ડ્રાફ્ટ નોટિશન 28/8/2018 ના રોજ બહાર આવેલું. એ ડ્રાફ્ટ નોટિશનની અંદર ઓનલાઈન ફાર્મસીને ઈ ફાર્મસીમાં કન્વર્ટ કરી અને સરકારી નોર્મ્સ મુજબ રેગ્યુલાઇઝ કરવા માટે ઈ પોર્ટલ બનાવી, તેની અંદર નીતિ નિયમ ઘડી અને બધું કરવા માટેનું ડ્રાફ્ટ નોટિશન હતું. આજે 7 વર્ષ પછી પણ સરકાર એમાં કોઈ મિકેનાઇઝેશન ઊભી કરી શકી નથી. એટલે અમારી ડિમાન્ડ છે કે આ ડ્રાફ્ટ નોટિફિકેશનની છટકબારી લઈ અને ગેરકાયદેસર ઓનલાઈન ફાર્મસીઓ ચાલે છે, તો આ નોટિફિકેશન નાબૂદ કરવું જોઈએ, જેથી કરીને આ બધી ફાર્મસી બંધ થાય. ઘણા બધા હાઈકોર્ટના ચુકાદા પડેલા છે કે આ ફાર્મસીઓ ગેરકાયદેસર છે ઓનલાઈન, તેને બંધ કરવી જોઈએ, પણ આ નોટિફિકેશનની છટકબારી નીચે આ લોકો કરતા નથી. એટલે આ નોટિફિકેશન નાબૂદ કરવા માટેની અમારી ડિમાન્ડ છે. બીજું 220E છે, જે કોરોના કાળમાં સમકરણ ઘટાડવા માટે ડોર ડિલિવરી માટેની સરકારે છૂટ આપેલી, એને ત્યારે જે તે સમયે મેં આવકારું. પણ આપ સમજી શકો છો કે આ ડિલિવરી બોય 6 પાસ, 7 પાસ, 8 પાસ ડિલિવરી બોય દવાની ડિલિવરી કરવા જતા હોય તો એ પેશન્ટને દવાના ડોઝ બાબતે, દવા બાબતે, એની સાઈડ ઇફેક્ટ બાબતે કશું સમજાવી શકે નહીં. એટલે આ બંને નોટિફિકેશન અમારી રદ કરવાની ડિમાન્ડ છે સાહેબ. બિલકુલ, રાજેશભાઈ આપની પાસે આવીશ કે આધુનિક યુગ એ ડિજિટલ યુગ છે, અને જે ડિજિટલ જે કહી શકાય કે ઓનલાઈન એટલે કે ઈ ફાર્મસી છે તેનો પણ આપ વિરોધ કરી રહ્યા છો ક્યાંક ના ક્યાંક. તો જે અત્યારે જોઈએ કે બધું જ ઓનલાઈન મળતું થઈ ગયું છે, ગ્રાહકોને પણ તેનાથી ક્યાંક ને ક્યાંક ફાયદો થાય છે, પોતાનો સમય પણ બચે છે, તો પછી કેમિસ્ટોને ઓનલાઈન એટલે કે ઈ ફાર્મસીથી વાંધો કેમ છે? સાહેબ, આ એક દવા જે છે એક દર્દી અને કેમિસ્ટ વચ્ચેની જે એક ધરી છે, અને આ જે એક ફાસ્ટ ફૂડ નથી કે જે ઓનલાઈન એની ડિલિવરી કરી દીધી અને કામ પૂરું થઈ ગયું. બાકી દવાની અંદર એવું હોય છે કે પેશન્ટને એની ગાઈડ કરવાની હોય છે, પેશન્ટને કેવી રીતે લેવાની હોય છે એની સમજણ આપવાની હોય છે. એ સિવાય દરેક વસ્તુની અંદર
ઓનલાઈનની અંદર હમણાં એઆઈથી જે પ્રિસિઝન અપલોડ થવા માંડ્યા છે કે જેની સામે એક વસ્તુ છે ને કે ગમે તે પ્રિસિઝન બનાવીને ગમે તે નશાકારક દવાઓ લોકો ખરીદી શકે છે અને યુવાધન ગેરમાર્ગે દોરાય છે એમ. આના અનુસંધાનમાં જ અમારો એક વિરોધ એ છે. અમે આના માટે એક સ્ટિંગ ઓપરેશન બી કરી અને એમને એક વસ્તુ કરીને પ્રોવાઈડ કર્યું છે. પિયુષ ગોયલ સાહેબની જોડે જ્યારે મિટિંગ હતી અમારા પ્રેસિડેન્ટની, ત્યારે એ વસ્તુ અમે એમની સામે પ્રોવાઈડ કરી કે એમના નામે જ દવા મંગાઈ ઓનલાઈન અને એમના ઘરે ડિલિવરી થઈ. હૈદરાબાદથી દવા આવી, એમના ઘરે ડિલિવરી થઈ, જેનો ઓર્ડર એમણે મૂકેલો જ નહોતો. એટલે ઓનલાઈનની અંદર દવા જે ફાસ્ટફૂડની ડિલિવરી થાય બરાબર છે, પણ દવા જેવી વસ્તુ, ધારો કે બંદૂકનું લાયસન્સ ઓનલાઈન ના મળે, એના માટે તમારે રૂબરૂ જવું જ પડે. એ જ વસ્તુ છે આ દવા જે છે. દવા એવી વસ્તુ છે કે એના માટે તમારે ઓનલાઈન ઉપર આધાર રાખી શકાય નહીં અને ઓનલાઈન કરી બી ના શકાય. અને મારું એવું માનવું છે કે ઇન્ડિયા સિવાય બીજા કોઈ રાજ્યમાં, બીજા કોઈ દેશમાં પણ આ ઓનલાઈન ફાર્મસી ચાલતી નથી. પરંતુ કેટલાક એવી પણ એપ્લિકેશન છે કે જેમાં એક્સપર્ટ ડોક્ટરો હોય છે અને તેમની સલાહથી તેઓ દવા આપતા હોય છે ઓનલાઈન. એ વિશે શું કહેવું છે? સાહેબ, અમારે ત્યાં જે પેશન્ટ આવતું હોય તો પેશન્ટની જે ફાઇલ આવે એની અંદર દવાઓ જે લખી હોય એ પ્રમાણે અને એ પ્રમાણે દવાઓ જતી હોય છે. જ્યારે ઓનલાઈનની અંદર એવું છે કે એક જ પ્રિસ્ક્રિપ્શન અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર 5 જગ્યાએ અપલોડ કરી અને 5 જગ્યાએથી દવાઓ મેળવી શકે છે. તો એ જે અમુક દવાઓ જે છે કે ધારો કે એનઆરએક્સમાં આવતી હોય જે પ્રોડક્ટ કે જે પેશન્ટને જરૂર હોય, ફાઇલમાં લખ્યું હોય 10 ગોળી, તમે 10 ગોળી કે 20 ગોળી જે આપતા હોઈએ, એ અલગ અલગ પ્લેટફોર્મ ઉપરથી એ રીતે મંગાવી અને એનો મિસયુઝ કરી શકે છે. તો એના માટેનો એક સૌથી મોટો કે યુવાધન જે આડા વર્ષ જાય એ ના જાય, એ બી અમારી જોવાની જવાબદારી છે. એના અનુસંધાનમાં બિલકુલ. ત્યારે અનિમેશભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે ઓનલાઈન જે છે એટલે કે ઈ ફાર્મસીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સરકાર પણ ઈ સંજીવની કે જે એક્સપર્ટ જે ડૉક્ટર છે તેઓ એમને સાંભળે છે અને પછી દવા છે એ પ્રિસ્ક્રિપ્શન એમને આપે છે અને નજીકના જે સરકારી દવાખાના છે ત્યાં જઈને તેઓ એ દવા મેળવી શકતા હોય છે. તો સરકાર પણ જો આ ઓનલાઈનને પ્રિફર કરતું હોય તો તમને શું વાંધો છે? અનિમેશભાઈ. સરસ પ્રશ્ન છે આપનો. પેલા આપણે જેમ કીધું ઓનલાઈન સમય બચાવે છે, જરૂરિયાત છે સમયની, હું આપની વાત સાથે સમજ છું સાહેબ. પણ બેઝિક ડિફિકલ્ટી છે, હું તમને કહું, અત્યારે ઓનલાઈનની અંદર એઆઈના જમાનામાં ફેક પ્રિસ્ક્રિપ્શન બનાવી અને છૂટથી નશાકારક દવા મગાવવામાં આવે છે, ગર્ભપાતની દવાઓ મગાવવામાં આવે છે. આ બધી જ વસ્તુનું દૂષણ ખૂબ વધી ગયું છે. પેડિટ્રી પ્રાઇઝ એટલે કે સસ્તી દવાનો ભ્રામક પ્રચાર કરી અને ડુપ્લિકેટ દવા મોટા પાયે ધાબળવામાં આવી રહી છે સર. અને ઈ ડુપ્લિકેટ દવા પ્રેમથી માણસો ખાઈ રહ્યા છે. અને આપ મીડિયા દ્વારા અવારનવાર જોવો છો કે કેટલા મોટા પાયે ડુપ્લિકેટ દવા આવી રહી છે. તો અમારો ઓનલાઈનનો મોટો વિરોધી છે. અત્યારે ઓનલાઈન પાસે એવડો કોઈ મોટા વેપાર નથી સાહેબ કે અમે કોઈ બીએ ને જતા નથી. એની પાસે 3-4 માર્કેટ છે, આખા હિન્દુસ્તાનની ફાર્મા માર્કેટ. પણ જ્યાંથી જે ડુપ્લિકેટ દવા બજારમાં ઘુસાડવામાં આવે છે ને, એનો અમે સખત મોટો વિરોધ કરીએ છીએ સાહેબ. અનિમેશભાઈ, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમુક એવા પણ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યારે ખાસ કરીને આજે જે હડતાળ જે પાડવામાં આવી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં જે રહે છે ત્યાં તો મેડિકલ સ્ટોર મતલબ હોતા જ નથી. તો એવા લોકોને જો ઇમરજન્સી આવે તો એ તકલીફને કેવી રીતે નિવારી શકાય? સાહેબ, જ્યાં મેડિકલ સ્ટોર પીએચસી સીએચસી સેન્ટર હોય છે ગવર્મેન્ટના, અને ત્યાં જ લોકો ઇમરજન્સીમાં જતા હોય છે. હવે તમારો જ પ્રશ્ન સાહેબ હું તમને પાછો રિપ્લાય કરું કે જો ઓનલાઈન ફાર્મસીનું ચલણ વધશે તો આપણી જે મહત્વાકાંક્ષા છે કે શેરીએ શેરીએ, ઘરે ઘરે અને ગામડે ગામડે મેડિકલ સ્ટોરની દવાઓ મળે, તો ભવિષ્યમાં મેડિકલ સ્ટોર કોણ ખોલશે જો ઓનલાઈનની બધી છૂટ મળશે તો? ઇમરજન્સી દવા લેવા ક્યાં જશો? રાત્રે કોકને હાર્ટ એટેક આવશે, દવા લેવા ક્યાં જશે? કોઈને ડિલિવરી કરાવી તો શું ઓનલાઈન દવા માટે 3 દિવસ રાહ જોશે કે ભાઈ ડિલિવરીમાં દવા ઓનલાઈન 3 દિવસ આવશે, 3 દિવસ પછી ડિલિવરી કરશું? એવું બધું શક્ય બનશે નહીં સાહેબ. અને આખી દુનિયામાં ક્યાંય ઓનલાઈન ફાર્મસી છે જ નહીં. અને જ્યાં છે કેનેડામાં, ત્યાં બધે ડુપ્લિકેટ દવા પુષ્કળ વેચાય છે, ફેક દવા વેચાય છે. અને આ યુએસ જેવા કન્ટ્રી, ડેવલપ કન્ટ્રીમાં નથી, તો આપણા જેવા અંડર ડેવલપ કે ડેવલપિંગ કન્ટ્રીમાં તો કેવી રીતે ચાલે? બિલકુલ. રાજેશભાઈ, જેવી રીતે નકલી દવાઓની જે વાત થઈ રહી છે તો તાજેતરમાં 150 કરોડની નકલી દવાઓ પણ ઝડપાઈ છે, જે ખરેખર ચિંતાજનક છે.
પરંતુ શું બધી જ ઓનલાઈન દવા નકલી હોય છે કે આ માત્ર હડતાળ પાછળનું એક કારણ છે? ના ના, બધી ઓનલાઈન નકલી નથી હોતી, પણ કહેવાનો મતલબ શું છે કે દરેક આજે મારી સાંભળો કે ગઈકાલે મેં એક દવાઓ માટે આના માટે જ એક પ્રિસ્ક્રિપ્શન અપલોડ કર્યું હતું અને ફાર્મ ઇઝીમાંથી દવાઓ આવી જે મેં લખાવેલી હતી મારા પ્રિસ્ક્રિપ્શનમાં હતી એનાથી ભળતી જ દવાઓ આવી છે, જે ઓલરેડી ઓગમેન્ટિન GSKની ઓગમેન્ટિન 625 મેં એમાં લખેલી હતી, તો એની જગ્યાએ કોઈ બીજી જ ભળતી દવા મોકલી દીધી છે એ લોકોએ, કે એ લોકો એ નથી જોતા. અચ્છા, જે ડિલિવરી બેન આવે તો એને મેં કહ્યું હતું કે મને કંઈ ખબર નથી પડતી, મને તો પાર્સલ આપવા મોકલ્યો છે. તો આ વસ્તુ કઈ રીતે કઈ હદે વ્યાજબી છે? તમે જે દવાઓ મંગાવી છે એના સિવાયની દવાઓ તમારે ત્યાં આવી જાય અને એનો કોઈ જવાબ દેવા વાળું નથી, અને જે આવે છે એ કહે છે કે મને એમાં ખબર નહીં, હું તો પડીકું આપવા આવ્યો છું. તો આ કેટલા અંશે આ કેમિસ્ટ જે દવા અમારો કેમિસ્ટ છે એની જવાબદારી સમજો અને આની જવાબદારી સમજો. બિલકુલ. તો ઓનલાઈન અને જે ખાસ કરીને જે નકલી દવા છે એની આપ વાત કરી. ઓનલાઈનમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદ એ શહેરી વિસ્તાર છે અને ક્યાંક એવા પણ લોકો હોય છે કે જે મેડિકલ સ્ટોર સુધી નથી પહોંચી શકતા, એવી પણ હાલત હોય છે, ત્યારે ઇન્સ્ટન્ટ દવાની પણ ક્યાંક જરૂર હોય છે. તો એવા સમયે તો રાજેશભાઈ એ ક્યાંક ને ક્યાંક ફાયદો કરાવે છે. સાહેબ, અત્યારે કેમિસ્ટની દુકાન લગભગ ગલી કે દરેક એરિયામાં છે. સોસાયટીની બહાર સમજો કે એક કોઈ બિલ્ડિંગની બહાર સમજો, દરેક જગ્યાએ કેમિસ્ટ અવેલેબલ છે અને એવું કોઈ જગ્યા છે નહીં જ્યાં કેમિસ્ટની દુકાન માટે કોઈ દર્દીને બહુ દૂર જવું પડતું હોય. અને બીજી વસ્તુ છે કે અમારે ત્યાં કેમિસ્ટની દુકાન જે છે સવારથી રાત સુધી ચાલુ હોય છે. જ્યારે ઓનલાઈનમાં દવા મંગાવે તો બીજા દિવસે ત્રીજા દિવસે ડિલિવરી થતી હોય છે, તો એ ટાઈમે પેશન્ટની પરિસ્થિતિ શું થાય? મારો આ સવાલ તમને એ છે કે એ ટાઈમે પેશન્ટ ધારો કે તમને અત્યારે દવાની જરૂર છે, તમે ઓનલાઈન પેશન્ટ મોકલો છો, તો એ દવાની ડિલિવરી કાલે બી થશે કે પરમ દિવસે થશે, ત્યારે તમે 2 દિવસ દવા વગર શું કરશો? તો શું ઇન્સ્ટન્ટ દવા મળે એવું ના થઈ શકે કે ભાઈ ખાસ કરીને શહેરી વિસ્તાર છે આપણે અમદાવાદ, તો અમદાવાદમાં કોઈ ઓર્ડર કરી દવાનો તો તાત્કાલિક ઇન્સ્ટન્ટ દવા મળે એવું ના થઈ શકે? એવું શક્ય જ નથી, કારણ કે દવાઓ ઓલરેડી એમની જોડે જે દવાઓ હોય છે એ જનરિક બ્રાન્ડ અને એ અલગ અલગ બ્રાન્ડ ની હોય છે, અને જે પેશન્ટને જરૂરિયાતવાળી દવાઓ એમની જોડેથી, કારણ કે મેં અગાઉ બી 2 વાર મંગાવી ચૂક્યો છું, જે પેશન્ટ આપણી દવાઓ પ્રિસ્ક્રિપ્શનમાં હોય એના સિવાયની જ દવાઓ એ મોકલી આપે છે. નહીં, આપ આપણા મેડિકલ જે સ્ટોર છે હોય તો ત્યાંથી તમે ઓનલાઈન મતલબ વેચાણ કરી શકો ને, કે જેથી ઝડપથી વેપાર પણ ઝડપથી થાય અને ગ્રાહક છે પેશન્ટ છે એને પણ ઝડપથી દવા મળી રહી છે. ઓનલાઈનમાં સાહેબ એવું છે કે એક જે પેશન્ટ છે એની જોડે એક વસ્તુ છે ને, ફાઇલમાં જે પ્રિસ્ક્રિપ્શન હોય છે એને અમે ત્યાં ચેક થાય છે, ચેક થયા પછી એના ઉપર સપ્લાયનો સિક્કો મારવામાં આવે છે. બિલકુલ. સપ્લાયનો સિક્કો કે એ પેશન્ટ એક વસ્તુ છે ને, જે દવા જે એને એક જ વાર જરૂર છે તો એક જ વાર એ લઈ શકે, એના ઉપર સપ્લાયનો સિક્કો મારીને અમે એને ફાઇલ પાછી આપતા હોઈએ છીએ. એ પેશન્ટ એ પ્રિસ્ક્રિપ્શનનો મિસયુઝ ના થાય, અને ઓનલાઈનમાં એની શક્યતા વધી જાય છે. એના માટે એ અમારો આશય એ છે કે એ ઓનલાઈન ના હોવું જોઈએ. બિલકુલ. અનિમેશભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે પ્રિસ્ક્રિપ્શનની જે મહત્વની વાત આવી રહી છે, ત્યારે ઘણા એવા મેડિકલ સ્ટોર છે, આપણે પણ જોયા છે, તમે પણ જોયા છે, કે જે વગર પ્રિસ્ક્રિપ્શને ખાસ કરીને એન્ટીબાયોટિક અને અન્ય દવાઓ પણ આપતા હોય છે. આ વિશે શું કહેવું છે આપનું? સાહેબ, EMR એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ બારામાં ચર્ચા કરો છો. આ ઓલરેડી અવેરનેસ પ્રોગ્રામ છે. અમે આના માટે ઘણા બધા પ્રોગ્રામ સંસ્થા કરીએ તે કરેલ છે અને લોકોને અવેર કરીએ છીએ, અને અમારા કેમિસ્ટ મિત્રોને પણ અવેર કરીએ છીએ કે કોઈ પણ જાતના એન્ટીબાયોટિક્સ પ્રિસ્ક્રિપ્શન વગર વેચવા નહીં. પણ ખાસ કરીને આ બધી દવા ડોક્ટર ડિસ્પેન્સિંગમાં વધારે જતી હોય છે, અમારા મેડિકલ સ્ટોરમાંથી ઓછી વેચાતી હોય છે. ડોક્ટરો જે જીપી ડોક્ટર હોય છે, જ્યાં આપ ઘરની બાજુમાં બતાવવા જાઓ છો, તે પેમેન્ટ લઈ અને આ બધી દવા જાજી વેચતા હોય છે. અમારા કેમિસ્ટ લેવલ ઓછી વેચતા છે, ક્યાંક વેચાતી હશે, આપ સાચા છો, અને અમે એના માટે અવેરનેસ પ્રોગ્રામ કરી રહ્યા છીએ કે આ સિસ્ટમ બંધ થવી જોઈએ EMR માટે. બિલકુલ બંધ થવી જોઈએ આ સિસ્ટમ. રાજેશભાઈ, આપણે પૂછવા માંગીશ કે ત્રીજો એક મુદ્દો હતો ડીપ ડિસ્કાઉન્ટની, કે મોટી કોર્પોરેટ કેટલીક એવી કંપનીઓ છે જે ડીપ ડિસ્કાઉન્ટ આપતા હોય છે, તો આની સામે શું વાંધો છે? સાહેબ, અમારું ગ્રાહકોને આકર્ષવા માટે દરેક સ્કીમ આપતા હોય છે, આપ પણ આપી શકો. ઓલરેડી DPCO પ્રમાણે અમારું માર્જિન ફિક્સ છે અને એ માર્જિનથી અમારે બિઝનેસ કરવાનો હોય છે. અમારા માર્જિનમાં કોઈ વધારો થતો નથી. અમે એ જ રીતે બિઝનેસ કરી રહ્યા છીએ. જ્યારે કોર્પોરેટ કંપનીઓ જો આટલું બધું ડિસ્કાઉન્ટ લઈને માલ વેચતી હોય તો એ સામે એના નાનામાં નાના વેપારી જે છે એની રોજીરોટીનો સવાલ થઈ શકે છે આના માટે. તો કારણ કે નાના માણસને એને પોતાની જીવન નિર્વાહ કરવા માટેની વસ્તુ થઈ શકે,
કારણ કે આટલા મોટા કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામે એ તો અસ્તિત્વનો સવાલ થઈ જાય. મારામાં અમદાવાદ ગુજરાતના 35,000 કેમિસ્ટો છે એના અસ્તિત્વનો સવાલ થઈ જાય છે. બિલકુલ, તો ક્યાંક ને ક્યાંક અસ્તિત્વનો પણ સવાલ છે અને મોટા પાયે નુકસાન પણ તેનાથી થતું હોય છે. ત્યારે ખાસ કરીને અનિમેશભાઈ, આપને હું કહેવા માંગીશ કે ખાસ જે GSR 817 નોટિફિકેશન છે, તો આને થોડી સરળ ભાષામાં દર્શકોને સમજાવજો. સર, 817 નોટિફિકેશન છે ને, ઈ ફાર્મસી માટે 8/8/2018 ના રોજ સરકારે બહાર પાડેલું. આ ઈ ફાર્મસી સરકારે એક રૂલ બનાવ્યો કે આપણે ઓનલાઈન ફાર્મસી ગેરકાયદેસર રહે છે એ આપણે કાયદેસર કરીએ. એના માટે સરકાર એક પોતાનું પોર્ટલ બનાવે, એક કુરિયર સિસ્ટમ રજીસ્ટર્ડ કરે કે આ કુરિયર સુરત મેડિસિન જાવી જોઈએ, રજીસ્ટર્ડ કુરિયર સુરત. એના પ્રિસ્ક્રિપ્શન પણ ડોક્ટરો ઓનલાઈન જ આપે ઈ ફાર્મસી મારફત, અને આખી ચેનલાઇઝ થાય, એટલે જેથી કરીને કઈ ખોટું કાર્ય ન થાય, દર્દી હેરાન ન થાય ને ફેક પ્રિસ્ક્રિપ્શન ન થાય. પણ 8 વર્ષ પછી પણ ગવર્મેન્ટ આ મિકેનિઝમમાં કોઈ કામ કરી શકી નથી. એટલે અમારી વસ્તુ એ કહેવાની છે કે આને નાબૂદ કરી દો. આની છટકબારી નીચે ગેરકાયદેસર ફાર્મસી ચાલે છે અને ખુલ્લેઆમ ચાલે છે. હું પહેલા તો તમારો એક આભાર માની સોચે દૈનિક કે આપણે બધા મુદ્દા જે ઉઠાવ્યા છે આપતા આજે આ ડિબેટની અંદર, કે રાષ્ટ્રહિતના મુદ્દા છે સાહેબ, હું તમને સમજાવું. ડીપ ડિસ્કાઉન્ટની જે આપણે ચર્ચા કરી એ રાષ્ટ્રહિતમાં છે. એનું કારણ છે કે ડીપ ડિસ્કાઉન્ટ થી અમને કોઈ ફેર નથી પડતો. વેપારીઓ કોઈ અમારો ધંધો નથી હોય જતો એટલો બધો, પણ ઈ સસ્તી દવા વેચે છે. એના માટે અમારા વેપારી પણ હરીફાઈ કરવા માટે સસ્તી દવા ગોતવા નીકળવું પડે છે, અને જેમાં ઈ લોકો પણ ડુપ્લિકેટ દવાના શિકાર બને છે. એટલે આ સસ્તા નામે, ભ્રમાકના નામે ડુપ્લિકેટ દવા જે આવે છે ને, એનો અમારો વિરોધ છે. અને પિયુષ ગોયલ સાહેબે આજથી 3 દિવસ પહેલા અમને આ બાહેંધરી આપેલી છે કે ખાલી દવામાં નહીં, પણ જ્યાં જ્યાં ડિસ્કાઉન્ટિંગ ચાલે છે ઓનલાઈન દ્વારામાં, સરકારી દરેક જગ્યાએ ડીપ ડિસ્કાઉન્ટિંગ માટે પગલાં લેશે. અનિમેશભાઈ, આપની માંગણી સાચી છે, જે 3 માંગણી છે સાચી હોઈ શકે. ત્યારે ખાસ કરીને હડતાળનો જે રસ્તો અપનાયો, તો એના સિવાય બીજો વૈકલ્પિક રસ્તો ના હોઈ શકે કે જેનાથી દર્દીઓ પણ હેરાન ન થાય અને તમારી પણ માંગણી સંતોષાય? સાહેબ, 2018માં છેલ્લું મેં બંધ પાડેલું. 7 વર્ષે આજે બંધ પાડેલું છે. 7 વર્ષથી સરકાર દ્વારા અમને વાયદા દેવામાં આવે છે કે આ થઈ જશે, અમલમાં આવી જશે. અમે હાઈકોર્ટમાંથી પણ જીતીને કેસ લાવ્યા છીએ, છતાં પણ પગલાં નથી લેવાતા. એટલે માનનીય વડાપ્રધાન મોદી સાહેબને ક્યાંક નજરમાં આવે, ક્યાંક સરકારી મિકેનિઝમને નજરમાં આવે, મિનિસ્ટરો નજરમાં આવે કે શું તકલીફ છે. તેના માટે અમે આ 1 દિવસની ટોકન સ્ટ્રાઇક પાડેલી છે. અમનેથી પણ લાચારી છે, અમને પણ ગમતું નથી. દર્દી હેરાન થાય તે કોઈને ન ગમે, કોઈ પણ મનુષ્યને. પણ પરિસ્થિતિ તમારે વિચારો કે અમે ક્યાં હાલત સુધી હેરાન થતા હશો, તમારા સ્ટ્રાઇક પાડી પડી છે. બિલકુલ. રાજેશભાઈ, આપે જે સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં હડતાળ પાડી અને તમામ મેડિકલ સ્ટોર છે બંધ પણ રહ્યા, ત્યારે ખાસ કરીને આવનારા સમયમાં આ હડતાળની કોઈ અસર નહીં થાય ને સરકાર તમારી માંગણી નહીં સંતોષાય તો આવનારા દિવસોમાં કેવા કાર્યક્રમો હશે? લગભગ સરકારની જોડે 3 દિવસ પહેલા જે પિયુષ ગોયલ જોડે જે વાત થઈ અમારા પ્રેસિડેન્ટની, એના અનુસંધાનમાં અમે આશાવાદી છીએ કે લગભગ આનું સોલ્યુશન આવી જશે. અને જેમ હમણાં અનિમેશભાઈએ કહ્યું એ પ્રમાણે જ્યારે ફોન આવ્યો નડ્ડા સાહેબની ઓફિસથી, ત્યારે હું જસુભાઈ જોડે અવેલેબલ હતો અને એ લોકોએ અમને એપોઇન્ટમેન્ટ બી આપી છે. એપોઇન્ટમેન્ટ માટે જ ફોન આવ્યો હતો. તો અમે એવી આશા રાખીએ છીએ કે લગભગ આનું સોલ્યુશન અમારી માંગણીઓ સ્વીકારાઈ જશે. અને કદાચ નહીં સ્વીકાર તો અમારી ઓલ ઇન્ડિયા જે અમારી માતૃ સંસ્થા છે એની ગાઈડલાઇન્સ પ્રમાણે આગળ અમે પગલાં લઈશું. બિલકુલ, પગલાં લેવા જોઈએ અને તમારી 3 માંગણી છે એ પણ સંતોષાય અને જે ગરીબ દર્દીઓ છે, જનતા છે, એ પણ પરેશાન ના થાય એવું કંઈક રસ્તો આવે એવી અમે પણ અપેક્ષા રાખીએ છીએ. ત્યારે આપ બંને મહાનુભાવો અમારી સાથે જોડાયા અને પોતાના પ્રતિભાવો રાખ્યા. આપ બંને મહાનુભાવોનો આભાર. થેન્ક યુ વેરી મચ. તો આ સાથે જ આજની આ ચર્ચા પરથી સ્પષ્ટ છે કે ડિજિટલ યુગમાં ઓનલાઈન વેચાણ પર નિયંત્રણો અને નકલી દવાઓનો અટકાવ અત્યંત જરૂરી છે. જો કે વેપારીઓની માંગણીઓ ગમે તેટલી વ્યાજબી હોય, પરંતુ જનતાના જીવને જોખમમાં મૂકીને હડતાળ પાડવી એ કાયમી ઉકેલ નથી. હવે જોવાનું એ રહેશે કે સરકાર ક્યારે આ ગંભીર મુદ્દે કડક અને નક્કર કાયદો લાવે છે. હાલ સમયનો અભાવ છે. ફરી આપણે નવા વિષય સાથે, નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.